જંબુસર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપીની અધ્યક્ષતામાં અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। શાંતિ સમિતિની બેઠકમાં પ્રો ડીવાયએસપી એમપી મોદી, પીઆઈ એવી પરમિયા સહિત ઉપસ્થિત રહ્યા હતા। સદર બેઠકમાં અયોધ્યા ખાતે થનાર ઉજવણી તથા જંબુસર શહેરમાં પણ વિવિધ કાર્યક્રમો, ભગવાન રામની શોભાયાત્રા, ધૂન, મહાઆરતી સહિતના કાર્યક્રમો થનાર હોય તે કોમી એકલાસભર્યા માહોલમાં થાય તે અંગે અપીલ કરી તથા શોભાયાત્રા દરમિયાન થાય દરેક વિસ્તારમાં શાંતિ, ભાઈચારો, કોમી એકલાસ જળવાઈ રહે તે અપીલ કરી હતી। આ અંગે જંબુસર નગરના અગ્રણીઓએ જણાવ્યું હતું કે જંબુસર નગરમાં દરેક તહેવાર હિન્દુ મુસ્લિમ સમાજ દ્વારા એકતા અને ભાઈચારાથી ઉજવવામાં આવે છે અને આગામી દિવસોમાં પણ કોમી એકલાસભર્યું વાતાવરણ જળવાઈ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું। સદર મીટિંગમાં અતુલભાઈ શાહ, ચંદ્રકાંત પટેલ, સાકિર મલિક, વિરેન શાહ, યુસુફ ખા પઠાણ, સિકંદરભાઈ, સમીર મલિક, શક્તિ પટેલ, સુભાષ મરાઠે, ઇમ્તિયાઝ સૈયદ, વિપુલભાઈ પટેલ, જીગર ગાંધી સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા। જંબુસર વિસ્તારમાં અને ટાઉનમાં ખાસ હું તો 12 મહિનાથી જોતો હોઉં છું, એકદમ શાંતિમય પરિસ્થિતિ છે। એની જ ભાઈચારો અને કોમી એકલાસ હર હંમેશ જળવાઈ રહે એવી શુભેચ્છા અને તમામ તહેવારો આપણે શાંતિમય ઉજવતા જ આવ્યા છીએ અને હર હંમેશ પણ ઉજવતા રહે એવી શુભેચ્છા સાથે ભેગું છું। આગામી 22 તારીખે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ અનુસંધાને જંબુસર શહેરમાં આજે હિન્દુ મુસ્લિમ કોમના આગેવાનોની શાંતિ સમિતિની એક મિટિંગ રાખવામાં આવેલી હતી, જેમાં લગભગ 50 થી 60 બંને કોમના આગેવાનો હાજર રહેલા હતા અને આગામી જે 22 તારીખ છે જે પ્રતિષ્ઠા મહોત્સવ એના અનુસંધાને જંબુસર શહેરમાં શાંતિ જળવાઈ રહે તે બાબતે જરૂરી માહિતી અને ચર્ચા કરવામાં આવેલી હતી અને તમામ આગેવાનોએ આ બાબતે ખૂબ સહકાર પોલીસને આપવાની ખાતરી આપી છે અને જંબુસર શહેરમાં શાંતિ જળવાઈ રહીએ તે માટે જંબુસર શહેરના તમામ નાગરિકોને પોલીસ તરફથી અપીલ કરવામાં આવે છે।